અશક્તા આશ્રમ હોસ્પિટલ પાસે લાખના એમડી ટ્રક સાથે એક ઝડપાયો। લાલગેટ પોલીસે અશક્તા આશ્રમના ગેટ પાસેથી યુવકને ઝડપી પાડી તેની પાસેથી 9.95 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો નશો કરવાની ટેવ ધરાવતા આ યુવકને ટ્રેન મારફતે મુંબઈ જઈ ડ્રગ્સ લાવી વેચતો હોવાની હકીકત કબૂલાત કરી હતી। લાલગેટ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની સાથે ના માણસોએ બાતમીને આધારે ઓનલાઈન ધંધો કરતા રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલા ઉંમર 22 રહેવાસી રાણી તળાવ મોટી મસ્જિદ લાલગેટને ઝડપી પાડી તેની પાસેથી 99.57 ગ્રામ એમડી કબજે કર્યું હતું, જેની કિંમત 9.95 લાખ થાય છે। આ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો। કુલ રૂપિયા 10 લાખની મત્તાને કબજે કરી રેહાન મેવાવાલાની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં પોતે ડ્રગ્સનો નશો કરવાની ટેવ ધરાવે છે। અગાઉ તેના મિત્રો સાથે ફરવા ગયો હતો ત્યારે નશો કરવાની ટેવ પડી હતી અને 2023માં પણ 6.760 ગ્રામ ડ્રગ્સ સાથે તેના મિત્ર સાથે ખટોદરા પોલીસમાં પણ પકડાઈ ચૂક્યો છે। કેસમાં છૂટ્યા બાદ ફરીથી ટ્રેનમાં મુંબઈ જઈ કુર્લાથી ડ્રગ્સ લાવી સુરતમાં લોકોને વેચતો હતો। પોલીસે રેહાન મેવાવાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।